તો રાધનપુર નગરપાલિકામાં અંદાજે 6 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ટેન્ડરને લઈને વિવાદ ગરમાઈ ગયો છે। વિરોધ પક્ષે ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા અને મનપસંદ એજન્સીઓને લાભ અપાયાના ગંભીર આક્ષેપો કરી પારદર્શક તપાસની માંગ કરી છે। આક્ષેપ મુજબ કેટલાક કામોમાં ઓછા દરના ટેન્ડરોને અવગણી 40થી 50% સુધીના ઊંચા દરે અન્ય એજન્સીઓને કામ સોંપવામાં આવ્યા છે। બીજી તરફ ચોમાસા પૂર્વે પણ શહેરમાં ખાડાવાળા રસ્તા અને ગટર ઉભરાવાની સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા નગરજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે હવે ટેન્ડરની વિગતો જાહેર કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। એગ્રીમેન્ટ કરવા માટે બોલાયા અને 13/5 એટલે ટેન્ડર પડ્યા પછી છેલ્લા 5 મહિના પછી બીજી બાજુ 6/22 વાળું જે ટેન્ડર હતું એ ટેન્ડરમાં આ લોકોએ એવી શરત ખોટી નાખેલી જેના કારણે ટેન્ડર બીજા ના ખોલી અને એક ટેન્ડર ખોલી અને એ લોકોએ રદ કરેલું કે સિંગલ કોપી આવી છે। બીજી વખતે 2 કોપી આવેલી, એક લાયકાત નથી અને એક લાયકાત છે, સિંગલ કોપી કરીને કેન્સલ કર્યું। જ્યારે આ લોકોને એન્જિનિયર થર્ડ પાર્ટી કારોબારી ચેરમેનના મળતિયાનું ટેન્ડર આવ્યું 40% ઊંચું, જે નગરપાલિકાની અંદર એક ટેન્ડર 9% નીચું આવે છે, બીજું ટેન્ડર 41% ઊંચું આવે છે, એટલે બેની બરાબરી કરવા જાય તો 50% નીચું। એ કારોબારીના ચેરમેન અને એન્જિનિયરે મળી અને 41% ઊંચા વાળું ટેન્ડરને કારોબારીમાં લઈને ના મંજૂર કર્યું અને તરત જ બીજી વખત ફરી ટેન્ડર પાડી અને મળતિયાઓને એમ કીધું કે તમે 41% નહીં, હવે 50% ઊંચું ભરો। અને બીજા દિવસે કોઈને ખ્યાલ આવ્યા વગર 5 દિવસની નિવિદા પાડી અને 50% ઊંચું ટેન્ડર આવ્યું અને કારોબારીએ 41% એમને નેગોશિએશન કર્યા વગર 41 કે 35% ઊંચું માન્ય રાખી અને ઉપર મૂકેલું છે। હવે વાત એ થાય કે જો એક જ ટેન્ડર 2 ટેન્ડર એક જ સમયે આવે તો 9% નીચું હોય અને બીજું 41% ઊંચું હોય તો તમને એની ડિફરન્સની ખબર પડી જાય। 6 કરોડ ને 22 લાખનું ટેન્ડર એટલે જીએસટી સાથે 8 કરોડનું ટેન્ડર થાય। હવે એ ટેન્ડરને જો ઊંચું આપે તો એના 4 કરોડ રૂપિયા થાય અને 4 કરોડ રૂપિયા ઉપર એને સૌ ભંડોળમાંથી આપવા પડે તો નગરપાલિકા એવી છે નહીં કે આપી શકે। તો આ લોકો શું કરશે કે 7 કરોડની જગ્યાએ કામ 4 કરોડનું કરી અને મોટા તોડપાણી